નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ઈરાન અને અમેરિકા વચ્ચે 15 દિવસનો યુદ્ધ વિરામ જાહેર થતાં દુનિયાએ હાશકારો અનુભવ્યો। ઈરાન અમેરિકા યુદ્ધ વિરામના પગલે 2946 પોઈન્ટ ઉંચકાતો ભારતીય શેરબજારનો સેન્સેક્સ। રિઝર્વ બેંક દ્વારા યથાવત રખાતા વ્યાજદર, લોન સસ્તી થવાની આશાઓ પર પાણી। કલ્યાણપુરના લાંબામાં પૈસાની લેતી દેતી મામલે તળાવમાં ડૂબાડીને મિત્રની હત્યા નિપજાવતો મિત્ર। કોર્પોરેશનની ચૂંટણી આડે માત્ર 17 દિવસ હોવા છતાં જામનગરમાં જોવા મળતું નીરસ વાતાવરણ। જીટીપીએલ જામનગર ન્યૂઝના પ્રાયોજક છે આયુષ્યમાન કાર્ડ અને મા કાર્ડ હેઠળ ન્યુરોસર્જરી, યુરોસર્જરી, લેપ્રોસ્કોપી સર્જરી, ઓર્થોપેડિક, બાળકોની સારવાર અને ગાયનેકમાં નોર્મલ અને સિઝેરિયન ડિલિવરી સહિતની સારવાર અને ઓપરેશન સંપૂર્ણ ફ્રી આપતી હાલારની સૌથી મોટી ઓસવાડ આયુષ હોસ્પિટલ। યાદોને શાહી બનાવે એવું જામનગરમાં એક જ સ્થાન, ન્યૂ લાઈફ રિસોર્ટ। લગ્ન, એન્ગેજમેન્ટ, બર્થડે પાર્ટી, બેબી શાવર અથવા પ્રોફેશનલ બિઝનેસ મીટિંગ, દરેક ઇવેન્ટ માટે આ એક જ વન સ્ટોપ ડેસ્ટિનેશન। સૌરાષ્ટ્રનો સૌથી વિશાળ ડિસ્પ્લે ધરાવતો ફર્નિચરનો શોરૂમ મોડર્ન ફર્નિચર વર્લ્ડ જૂનાગઢ અને રાજકોટમાં બજાર કિંમત કરતાં સસ્તા ભાવે ફર્નિચર ખરીદવાનો આનંદ મળી રહેશે તેની અમો ગેરંટી આપીએ છીએ। साइंस सम्राट और कॉमर्स किंग ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स अब आ रहे हैं दूसरी ब्रांच लेकर। ब्रिलियंट इंटरनेशनल स्कूल, लालपुर रोड, जामनगर। જામનગર માટે એક નવો અધ્યાય, એક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ જી કોમર્સ નવા યુગ માટેનું પરફેક્ટ એડ્રેસ। જામનગરના લાલવાડીમાં 3 અને 4 BHK નો ભવ્ય પ્રોજેક્ટ ઓર્ચિડ ગ્રાન્ડ, નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર। હવે જોઈએ સમાચાર વિગતવાર। એક તરફ અમેરિકા અને ઇઝરાયલ તથા બીજી તરફ ઈરાન, એમ આ 3 દેશો વચ્ચે છેલ્લા 40 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું હતું। હવે આ યુદ્ધમાં વિરામ જાહેર કરવામાં આવ્યો છે। અમેરિકાના વ્હાઇટ હાઉસ તથા ઈરાનના પાટનગર તહેરાનના સૂત્રોએ સંયુક્ત રીતે જાહેરાત કરી છે કે હવે પછીના 15 દિવસ માટે એટલે કે 2 સપ્તાહ સુધી યુદ્ધ વિરામ રહેશે। યુદ્ધ વિરામની આ જાહેરાતને પરિણામે સમગ્ર દુનિયાએ હાશકારો અનુભવ્યો છે। અત્રે ઉલ્લેખનીય છે કે યુદ્ધ વિરામ એ શરત સાથે થયો છે કે ઈરાન નજીકનો હોર્મુઝનો જળમાર્ગ ઈરાન દ્વારા ખોલવામાં આવશે। ઈરાને આ બાબતે સંમતિ આપી દેતા ટ્રમ્પ શાસને અમેરિકી દળોને હુમલાઓ બંધ કરવા આદેશ આપી દીધો છે। સમાધાન તરીકે ઈરાન દ્વારા 10 મુદ્દાની ફોર્મ્યુલા જાહેર કરવામાં આવી છે। આગામી શુક્રવારથી આ ફોર્મ્યુલા પર પાકિસ્તાનમાં વાટાઘાટો થશે। અમેરિકાની સાથે આ યુદ્ધ વિરામ અંગે ઇઝરાયલ પણ સહમત થયું છે। જોકે ઇઝરાયેલે સ્પષ્ટતા કરી છે કે આ યુદ્ધ વિરામના દિવસો દરમિયાન ઇઝરાયલ તરફથી લેબેનોનમાં હુમલાઓ ચાલુ રહેશે। આ સાથે જ ઈરાને એવી જાહેરાત કરી છે કે હોર્મુઝ જળમાર્ગ ખોલવા માટે અમે રાજી છીએ, પરંતુ હવે તે જળમાર્ગમાંથી પસાર થનાર પ્રત્યેક શિપ પાસેથી અહીંથી પસાર થવાનો ટોલ ટેક્સ વસૂલ કરવામાં આવશે। અમેરિકા અને ઈરાન વચ્ચે 2 અઠવાડિયાના યુદ્ધ વિરામની જાહેરાત બાદ આજે એટલે કે બુધવારે 8 એપ્રિલે શેરબજારમાં તેજી જોવા મળી હતી। સેન્સેક્સ 2946 પોઈન્ટ વધીને 77563 પર બંધ થયો હતો। નિફ્ટી પણ 873 પોઈન્ટ ઉપર રહ્યો, જે 23997 પર બંધ થયો હતો। આજે ઓટો, રિયલ્ટી અને બેન્કિંગ શેરોમાં વધુ ખરીદી જોવા મળી હતી। નિફ્ટીના ઓટો, બેન્કિંગ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને રિયલ્ટી ઇન્ડેક્સ 5% ઉપર બંધ થયા હતા। અમેરિકા અને ઈરાન વચ્ચે 40 દિવસથી ચાલી રહેલા યુદ્ધ પર 2 અઠવાડિયા માટે વિરામ લાગી ગયો છે। બંને દેશોએ પાકિસ્તાન, ચીનની મધ્યસ્થી બાદ આ યુદ્ધ વિરામ પર સહમતિ દર્શાવી છે। સમજૂતી હેઠળ અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન એકબીજા પર હુમલા રોકશે। સાથે જ ઈરાની સેનાની મદદથી હોર્મુઝ સ્ટ્રેટમાંથી જહાજોની સુરક્ષિત અવરજવર સુનિશ્ચિત કરવામાં આવશે। આ પહેલા અમેરિકી રાષ્ટ્રપતિએ ઈરાનને તબાહ કરવાની ચેતવણી આપી હતી। તેમણે કહ્યું હતું કે જો હોર્મુઝ સ્ટ્રેટમાંથી રસ્તો નહીં મળે તો તેઓ ઈરાનની સંપૂર્ણ સભ્યતા ખતમ કરી દેશે। રિઝર્વ બેંકની મોનિટરી પોલિસી કમિટીની બેઠકના નિષ્કર્ષો જાહેર કરવામાં આવ્યા છે। રિઝર્વ બેંકના ગવર્નરે જાહેરાત કરી છે કે આ વખતે પણ રેપો રેટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી। રેપો રેટને 5.25% પર યથાવત રાખવામાં આવ્યો છે। આરબીઆઈના આ નિર્ણયથી સામાન્ય જનતા, ખાસ કરીને મધ્યમ વર્ગના લોન ધારકો જેઓ વ્યાજ દરમાં ઘટાડાની આશા રાખતા હતા, તેમને કોઈ તાત્કાલિક રાહત મળી નથી। રિઝર્વ બેંકે વ્યાજ દરમાં કોઈ ઘટાડો ન કરતા બેંક લોન ધારકો માટે હોમ લોન, કાર લોન કે પર્સનલ લોનની ઈએમઆઈ હાલમાં ઘટશે નહીં। આરબીઆઈનું માનવું છે કે વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા અને દેશમાં ફુગાવાના લક્ષ્યાંકને જાળવી રાખવા માટે
હાલમાં વ્યાજ દરોને સ્થિર રાખવા અનિવાર્ય છે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું કલ્યાણપુરના લાંબામાં મર્ડર અને જામનગરમાં ચૂંટણીનું વાતાવરણ નીરસ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ JDBL જામનગર ન્યૂઝ. डियर पेरेंट्स, क्या आप जानते हैं कि बच्चे के बेटर फ्यूचर के लिए क्या जरूरी है? एक ऐसा स्कूल जहां बच्चे की ग्रोथ पर फोकस किया जाता है, जिससे बच्चे की इमेजिनेशन पावर, क्रिएटिविटी, सेल्फ कॉन्फिडेंस एंड कंसंट्रेशन बढ़े. प्राइम इंटरनेशनल स्कूल CBSE एफिलिएटेड स्कूल है जो बच्चों के सपने साकार करने के लिए कटिबद्ध है. यहाँ बच्चों को वो सारी फैसिलिटीज प्रोवाइड की जाती है जो उनकी ओवरऑल डेवलपमेंट के लिए जरूरी होती है, लाइक एक स्मार्ट एंड वेंटिलेटेड क्लासरूम, ट्रेन टीचर्स, कंप्यूटर एंड साइंस लैब, बिग प्लेग्राउंड, आर्ट रूम, ट्रांसपोर्टेशन, स्पोर्ट्स फैसिलिटीज एक्सेट्रा. अपने बच्चे के डेवलपमेंट एंड सक्सेसफुल करियर की शुरुआत एक बेहतर स्कूल से करें. सो व्हाट आर यू वेटिंग फॉर? गेट योर चाइल्ड एडमिटेड इन प्राइम इंटरनेशनल स्कूल soon and give your children full opportunity to fly. प्राइम इंटरनेशनल स्कूल हर पेरेंट्स का पसंदीदा स्कूल बना है. एडमिशन ओपन फॉर LKG टू ग्रेड 9. प्राइम इंटरनेशनल स्कूल गांसुमरा गेट के पास माधव पार्क 6 के सामने, जामनगर बायपास रोड, जामनगर. જામનગરના ખોડિયાર કોલોની વિસ્તારમાં આવેલ કૃષ્ણા સ્કૂલમાં રિયલ એજ્યુકેશન અપાય છે. AI, ડિઝાઇનિંગ, બિઝનેસ અને મની મેનેજમેન્ટ જેવા વિષયો પ્રાઇમરીથી જ શીખવવામાં આવે છે. ગોખણપટ્ટીના બદલે મેથ્સ અને સાયન્સના કોન્સેપ્ટ્સ ક્લિયર કરાવાય છે, જેથી રિઝલ્ટ ઇમ્પ્રૂવ થાય છે. SOF, રામાનુજન, CSC, સ્ટેમ ક્વિઝ જેવી કોમ્પિટિટિવ એક્ઝામિનેશનમાં રેન્ક મેળવીને સ્ટુડન્ટ્સ વિનર બનેલ છે. ચેસ, કરાટે, રાઇફલ શૂટિંગ અને સ્કેટિંગ જેવા સ્પોર્ટ્સ કોમ્પિટિશનમાં તેમજ કલા મહાકુંભ, ખેલ મહાકુંભ અને રંગોત્સવમાં 400 થી પણ વધારે સ્ટુડન્ટ્સે અચીવમેન્ટ મેળવેલ છે. બધા સ્ટુડન્ટ્સ ઉપર પર્સનલ ધ્યાન અપાતું હોવાથી સાયન્સ, કોમર્સ અને ધોરણ 10 ના બોર્ડ રિઝલ્ટમાં મેક્સિમમ સ્ટુડન્ટ્સ ટોપ સ્કોર સુધી પહોંચે છે. આ બધા વિદ્યાર્થીઓની અચીવમેન્ટ જ સ્કૂલની સક્સેસ છે. કૃષ્ણા સ્કૂલમાં સ્ટુડન્ટ્સના એકેડેમિક અને ઓલ ઓવર ડેવલપમેન્ટ ઉપર ધ્યાન અપાય છે. રાઈટ ટાઈમ પર રાઈટ સ્કૂલ જ સ્ટુડન્ટ્સને રાઈટ ડાયરેક્શન પ્રોવાઈડ કરી શકે છે. આજે જ વિઝિટ કરો કૃષ્ણા સ્કૂલ, ખોડિયાર કોલોની, જામનગર. જામનગરમાં પ્રીમિયમ લિવિંગ માટેની એક અનોખી તક. 3 BHK અને 4 BHK બંગલોઝ હવે તમારી પહોંચમાં. પ્રસ્તુત છે પ્રયાગ વન બંગલોઝ. માત્ર 9 બંગલોઝનો એક્સક્લુઝિવ પ્રોજેક્ટ, જ્યાં તમને મળશે પ્રાઇવસી, શાંતિ અને પ્રીમિયમ લાઇફસ્ટાઇલ. 850 થી 1053 સ્ક્વેર ફીટના પ્લોટમાં સુવ્યવસ્થિત બંગલોઝ, 3 અને 4 બેડરૂમ સાથે વિશાળ 12x19 લિવિંગ રૂમ. દરેક બંગલોઝમાં સ્વતંત્ર પાણીનો બોર, 5000 લીટર સુધીની ડબલ વોટર સ્ટોરેજ સુવિધા, મજબૂત બીમ કોલમ સ્ટ્રક્ચર, ભૂકંપ પ્રૂફ બાંધકામ, સુરક્ષા અને સુવિધા બંનેમાં કોઈ સમાધાન નહીં. દરેક બંગલોઝમાં 4 વ્હીલ પાર્કિંગ, 80% સુધી બેંક લોન સુવિધા. તમારું ડ્રીમ હોમ હવે વધુ સરળતાથી પ્રાપ્ત કરો. 95% બાંધકામ પૂર્ણ થઈ ગયું છે. ટૂંક સમયમાં રેડી પોઝેશન. હવે રાહ નહીં, નિર્ણય લેવાનો સમય આવી ગયો છે. ઇન્વેસ્ટર્સ માટે સોનેરી તક. બંને હાથમાં લાડુ. 6% થી વધુ વાર્ષિક રેન્ટલ રિટર્ન અને ભવિષ્યમાં પ્રોપર્ટી વેલ્યુમાં જબરજસ્ત વૃદ્ધિનો લાભ. એક તરફ નિયમિત આવક અને બીજી તરફ મૂડીમાં વધારો. આથી વધુ સારું ઇન્વેસ્ટમેન્ટ ક્યાં મળશે? સાઇટ એડ્રેસ પ્રયાગ વન, પાર્શ્વનાથ 2, આશીર્વાદ ક્લબ રિસોર્ટ સામે, પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ નજીક, જામનગર. સાઇટ વિઝિટ તેમજ વધુ માહિતી માટે સંપર્ક કરો. મોબાઈલ 74 349 40 263 અને 96 244 19 032. પ્રયાગ વન, એક વિશ્વાસ, એક ગુણવત્તા, એક યોગ્ય પસંદગી. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના લાંબા ગામમાં એક પરપ્રાંતીય યુવાનની હત્યાનો બનાવ બન્યો હોવાનું અને આ હત્યાનો આરોપી ઝડપાઈ ગયો હોવાનું જાહેર થયું છે. સમગ્ર મામલાની વિગત એવી છે કે 22 વર્ષનો સંતોષ કુમાર શિવશંકર ગ્વાલા અને મધ્યપ્રદેશના વતની તથા લાંબા ગામમાં વસવાટ કરતા રામનરેશ મોતીલાલ સાકેત નામના શખ્સ વચ્ચે
પૈસાની લેતી દેતી મામલે બોલચાલ થઈ હતી. ત્યાર પછી સંતોષ કુમારનો મૃતદેહ લાંબા ગામના તળાવમાંથી મળી આવ્યો છે. આ બનાવના અનુસંધાને પોલીસમાં એવી વિગત ખુલી છે કે આરોપી રામનરેશે મૃતકના ભાઈ રામ શકલને એમ કહ્યું હતું કે તમારા ભાઈ સંતોષે તળાવમાં ભૂસકો માર્યો છે. જોકે બાદમાં રામનરેશે કબૂલ્યું હતું કે પોતે જ મૃતકને ધક્કો મારી તળાવમાં ફેંકી દીધો હતો. પોલીસે આ બાબતે ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર શાખાએ મૃતક સંતોષનો મૃતદેહ તળાવમાંથી શોધી કાઢ્યો હતો. પોલીસે મૃતકના ભાઈ રામ શકલની ફરિયાદના આધારે આરોપી રામનરેશને ઝડપી લીધો છે અને રિમાન્ડ મેળવવા માટે તજવીજ હાથ ધરી છે. દ્વારકા ડીવાયએસપી સાગર રાઠોડ દ્વારા આ અંગે આપેલી વિગતો પ્રસ્તુત છે. તાજેતરમાં જ દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર પોલીસ સ્ટેશન ખાતે બીએનએસની કલમ 103 સબસેક્શન 1 તેમજ જીપી એક્ટ કલમ 135 સબસેક્શન 1 હેઠળ એક ગુનો નોંધવામાં આવેલો હતો, જે મર્ડરનો ઓફેન્સ છે. જે ગુનાની હકીકત મુજબ ફરિયાદી જે રામ શકલ શિવશંકર ગ્વાલા જે છે તેમના ભાઈ કલ્યાણપુર પોલીસ સ્ટેશન વિસ્તારના એક પ્રાઇવેટ કંપનીમાં ડ્રાઈવર તરીકે નોકરી કરતા હતા અને તેમની સાથે જ તેમને બીજા ડ્રાઈવર અન્ય નોકરી કરતા હતા, જે બંને ફ્રેન્ડ્સ હતા. એ બંને લોકો એક જગ્યાએ તળાવ પાસે નાસ્તો કરવા ગયેલા હતા. જે નાસ્તો કરવા ગયા એ સમયમાં તેમને પોતાની આર્થિક કન્ડિશનના કારણે અને બંનેને પૈસાની બાબતમાં ઝઘડો થતા આ આરોપી જે છે, આરોપીનું નામ છે રામનરેશ ઉર્ફે છોટે મોતીલાલ સાકેત, તેમણે ફરિયાદીના નાના ભાઈ જે સંતોષ શિવશંકર ગ્વાલાને પાણીમાં ધક્કો મારીને તળાવમાં ધક્કો મારી દીધેલો હતો. ત્યારબાદ તેના ઉપર એક પથ્થરનો ઘા કરવામાં આવેલો હતો. ફરિયાદીના નાના ભાઈનું મૃત્યુ થયેલું હતું, જેમની બોડી અમે તપાસ દરમિયાન તળાવમાંથી કાઢેલી છે. ત્યારબાદ પીએમ કરાવીને હાલની તપાસ કલ્યાણપુર પોલીસ સ્ટેશનના પીઆઈ ઇન્ચાર્જ પીઆઈ સૌસેટા સાહેબ ચલાવી રહેલ છે અને આરોપીની ગણતરીની કલાકોમાં કલ્યાણપુર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલ છે. આજે 8મી એપ્રિલનો દિવસ પૂર્ણ થઈ ગયો. 17 દિવસ પછી 26મી એપ્રિલે ચૂંટણીનું મતદાન છે, પરંતુ જામનગર શહેર જિલ્લામાં ક્યાંય ચૂંટણીનો માહોલ શરૂ થઈ ગયો હોય તેવું વાતાવરણ જોવા મળતું નથી. કોંગ્રેસ તથા આમ આદમી પાર્ટી દ્વારા શહેરના 16 વોર્ડની 64 બેઠકો પૈકી અમુક બેઠકોના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. બીજી તરફ ભારતીય જનતા પાર્ટી દ્વારા જામનગર સહિત ગુજરાતમાં ક્યાંય ઉમેદવારોના નામોની જાહેરાત થઈ નથી, જેને કારણે હજુ સુધી ચૂંટણીનો રંગ જામ્યો નથી. જામનગર શહેર જિલ્લામાં ચૂંટણી સંબંધે નીરસ વાતાવરણ જોવા મળી રહ્યું છે અને સામાન્ય લોકો પોતપોતાના કામોમાં વ્યસ્ત છે. બીજી બાજુ ચૂંટણી લડવા માટે થનગનતા લોકો કોને ટિકિટ મળશે અને કોનું નામ કપાશે તેના અનુમાનોમાં વ્યસ્ત છે. હાલની સ્થિતિમાં ક્યાંય રાજકીય ધમધમાટ જોવા મળતો નથી. રાજકીય પક્ષોના કાર્યાલયોમાં પણ ક્યાંય કોઈ પ્રકારનો ચૂંટણીનો ગરમાવો દેખાતો નથી. સામાન્ય લોકોને ચૂંટણીઓમાં રસ છે કે નહીં તે પ્રશ્નનો જવાબ મેળવવા માટે રાજકીય પક્ષોના કાર્યકરો અલગ અલગ લોકો સાથે સામેથી વાતચીત કરી રહ્યા છે, પરંતુ સામાન્ય નાગરિકો પોતાની રૂટીન જિંદગીમાં વ્યસ્ત છે. બીજી તરફ જેઓ ચૂંટણી લડવા ઈચ્છે છે અને પોતાને ટિકિટ મળશે એવી આશાઓ રાખી રહ્યા છે, તે લોકોમાં પણ એવી ચર્ચાઓ છે કે 15 દિવસના ટૂંકા સમયમાં એક તરફ ચૂંટણીઓની તૈયારીઓ કરવી અને બીજી તરફ સમગ્ર વોર્ડમાં હજારો લોકોનો લોક સંપર્ક કરવો, આ બધી બાબતો કેવી રીતે બેલેન્સ કરવી તે અંગેની ચિંતાઓમાં છે. આ ઉપરાંત થોડા સમય પહેલા ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવેલી SIR કામગીરીના કારણે જામનગર શહેરમાં હજારો મતદારોનો ઘટાડો પણ થયો છે, જેને કારણે તથા આ વખતે 2ના બદલે 3 રાજકીય પક્ષો મેદાનમાં હોવાથી હાર જીતના મતોનો તફાવત ખૂબ ઓછો રહેવાની સંભાવનાઓ છે. લોકો સાથે સામેથી વાતચીત કરી રહ્યા છે, પરંતુ સામાન્ય નાગરિકો પોતાની રૂટીન જિંદગીમાં વ્યસ્ત છે. બીજી તરફ જેઓ ચૂંટણી લડવા ઈચ્છે છે અને પોતાને ટિકિટ મળશે એવી આશાઓ રાખી રહ્યા છે, તે લોકોમાં પણ એવી ચર્ચાઓ છે કે 15 દિવસના ટૂંકા સમયમાં એક તરફ ચૂંટણીઓની તૈયારીઓ કરવી અને બીજી તરફ સમગ્ર વોર્ડમાં હજારો લોકોનો લોક સંપર્ક કરવો, આ બધી બાબતો કેવી રીતે બેલેન્સ કરવી તે અંગેની ચિંતાઓમાં છે. આ ઉપરાંત થોડા સમય પહેલા ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવેલી SIR કામગીરીના કારણે જામનગર શહેરમાં હજારો મતદારોનો ઘટાડો પણ થયો છે, જેને કારણે તથા આ વખતે 2ના બદલે 3 રાજકીય પક્ષો મેદાનમાં હોવાથી હાર જીતના મતોનો તફાવત ખૂબ ઓછો રહેવાની સંભાવનાઓ છે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું પૂર્વ કોર્પોરેટર બસપા છોડી કોંગ્રેસમાં અને દ્વારકામાં નકલી આર્મી મેન ઝડપાયો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTBL જામનગર ન્યૂઝ. શું તમને કાનમાં ઓછું સંભળાય છે? શું નાક બંધ રહે છે અથવા સાઇનસની તકલીફ છે? શું ગળામાં દુખાવો કે વારંવાર ઇન્ફેક્શન થાય છે? હવે ચિંતા છોડો. જામનગરમાં વિશ્વસનીય નામ માં ENT હોસ્પિટલ. અનુભવી ENT નિષ્ણાંત ડોક્ટર તોરલ પટેલ MS ENT દ્વારા કાન, નાક અને ગળાની તમામ આધુનિક સારવાર એક જ સ્થળે. CO2 લેસરથી આધુનિક સારવાર, માઇક્રોસ્કોપિક કાનની સર્જરી, નાક અને સાઇનસની સર્જરી, ગળાની તમામ સારવાર, એલર્જી અને સ્નોરિંગની સારવાર,
કાન નાક ગળા સંબંધિત તમામ સમસ્યાનું નિદાન આધુનિક મશીનો અને નિષ્ણાંત સારવાર સાથે તમારા આરોગ્ય માટે વિશ્વાસનું કેન્દ્ર માં ઈએનટી હોસ્પિટલ, 7મો માળ, વાસાવીરા કોમ્પ્લેક્સ, સુમેર ક્લબ રોડ, મેટ્રોપોલિસ લેબોરેટરીની બાજુમાં, જામનગર. વધુ માહિતી માટે સંપર્ક કરો 80000036,363. માં ઈએનટી હોસ્પિટલ, કાન નાક અને ગળાની સંપૂર્ણ કાળજી. હાલારની સૌથી મોટી, સૌથી વિશ્વસનીય ઓશવાળ આયુષ હોસ્પિટલ 11 વર્ષથી લાખો જીવનોને નવી જિંદગી આપતો વિશ્વાસનો સૌથી મજબૂત કિલ્લો. હવે આયુષ્માન ભારત, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અને મુખ્યમંત્રી અમૃતમ યોજના અંતર્ગત મેળવો લાખો રૂપિયાની અદ્યતન સારવાર સંપૂર્ણપણે ફ્રી. હા, સાચું સાંભળ્યું, સંપૂર્ણપણે ફ્રી. ન્યુરો સર્જરીમાં મગજ, મણકા અને કરોડરજ્જુની જટિલ સર્જરી, યુરો સર્જરીમાં પથરી, પ્રોસ્ટેટ અને કિડનીની સારવાર, જોઈન્ટ રિપ્લેસમેન્ટ દ્વારા ગોઠણ અને થાપાના સાંધા બદલાવવાની અદ્યતન સુવિધા, લેપ્રોસ્કોપિક સર્જરીથી એપેન્ડિક્સ, સારણગાંઠ, હરસમસા ભગંદરનું સફળ નિદાન, ઓર્થોપેડિકમાં હાડકાના ફ્રેક્ચરની સંપૂર્ણ સારવાર, બાળકો માટે અત્યાધુનિક NICU અને PICUની સુરક્ષા અને ગાયનેકમાં નોર્મલ તથા સિઝેરિયન ડિલિવરી સહિત સંપૂર્ણ કાળજી. આ બધું સંપૂર્ણપણે ફ્રી. અહીં માત્ર સારવાર નથી થતી, અહીં મૃત્યુ સામે જીત થાય છે. અહીં નિરાશા સામે આશા જીતે છે. અહીં દરેક દિવસ નવા જીવનનો જન્મ થાય છે. હાલારની જનતાને હવે કોઈ ગેરમાર્ગે દોરી શકતું નથી, કારણ કે વિશ્વાસ શબ્દોથી નહીં, પરિણામોથી બને છે. અને આયુષે આ વિશ્વાસ 11 વર્ષથી કમાયો છે. એટલે જ આજે લાખો લોકો એક જ અવાજે કહી રહ્યા છે, આઈ ટ્રસ્ટ આયુષ, યુ ટ્રસ્ટ આયુષ, વી ટ્રસ્ટ આયુષ. ઓશવાળ આયુષ હોસ્પિટલ, 5556 દિગ્વિજય પ્લોટ, જામનગર. મોબાઈલ 75 730 88 88 4. ઓશવાળ આયુષ હોસ્પિટલ, કારણ કે હાલાર માટે વિશ્વાસનો અંતિમ અને સૌથી શક્તિશાળી નિર્ણય માત્ર એક જ છે. શુભ પ્રસંગ માત્ર એક દિવસ નથી, એ તો જીવનભરની યાદ હોય છે. અને યાદોને શાહી બનાવે એવું એક જ સ્થાન, ન્યૂ લાઈફ રિસોર્ટ, જામનગરમાં, જ્યાં શુભ પ્રસંગો ઉજવવા રોયલ પરિવારોનો વિશ્વાસ બની ચૂક્યું છે. શાંતિ, હરિયાળી અને વૈભવનું સુંદર સંયોજન. ન્યૂ લાઈફના એસી રેસ્ટોરન્ટમાં પંજાબી, ગુજરાતી, સાઉથ ઇન્ડિયન, ચાઇનીઝ, 100% શુદ્ધ વેજીટેરિયન શાહી સ્વાદનો અનુભવ. લગ્ન હોય, એન્ગેજમેન્ટ, બર્થડે પાર્ટી, બેબી શાવર અથવા એક પ્રોફેશનલ બિઝનેસ મીટિંગ, દરેક ઇવેન્ટ માટે આ એક જ વન સ્ટોપ ડેસ્ટિનેશન. 80,000 સ્ક્વેર ફૂટનો વિશાળ ગ્રાન્ડ લોન્સ અને ભવ્ય બેન્ક્વેટ હોલ, વરકન્યાના ખાસ રૂમ સહિત લક્ઝરિયસ રૂમો અને અલગથી પ્રીમિયમ વિલાઓ, વોટર પાર્ક, મિની થિયેટર, ગેમ ઝોન, કિડ્સ પ્લે એરિયા, સ્કૂલોના વિદ્યાર્થીઓ માટે સવારથી સાંજ સુધી સુરક્ષિત અને યાદગાર પિકનિક પોઈન્ટ, વિશાળ પાર્કિંગની સુવિધા, બ્રેકફાસ્ટ હોય, લંચ હોય, ડિનર હોય અથવા જીવનનો સૌથી મોટો પ્રસંગ. શાહી અનુભવ માટે એક જ પસંદગી, ન્યૂ લાઈફ રિસોર્ટ, રાવલસર WHO પ્રોજેક્ટ સાઇટની બાજુમાં, લાખાબાવળ ક્રોસિંગ, જામનગર ખંભાળિયા હાઈવે, જામનગર. આજે જ બુકિંગ માટે સંપર્ક કરો 97 202 88 888. ન્યૂ લાઈફ રિસોર્ટ, કારણ કે શુભ પ્રસંગો શાહી હોવા જોઈએ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી જાહેર થતાં પક્ષ પલટાની મોસમ પૂરબહારમાં ચાલી રહી છે. સ્થાનિક આગેવાનો અને કાર્યકરો એક પક્ષની વંડી ઠેકીને બીજા પક્ષમાં જઈ રહ્યા છે. જામનગરના વોર્ડ નંબર 6ના પૂર્વ કોર્પોરેટર ફુરકાન શેખ ગત ટર્મમાં
બહુજન સમાજ પાર્ટીની ટિકિટ પર ચૂંટાયા હતા. તેમણે બસપામાંથી રાજીનામું આપી કોંગ્રેસનો ખેસ ધારણ કરી લીધો છે. કોંગ્રેસના પૂર્વ સાંસદ વિક્રમભાઈ માડમની આગેવાનીમાં યોજાયેલા એક કાર્યક્રમમાં ફુરકાન શેખને કોંગ્રેસ પાર્ટીમાં પ્રવેશ અને આવકાર આપવામાં આવ્યો છે. દ્વારકા પોલીસે આર્મીના એક નકલી જવાનની ધરપકડ કરી છે. આ શખ્સ રાજસ્થાની હોવાનું અને આશરે 19 વર્ષનો હોવાનું જાહેર થયું છે. દ્વારકા શહેરની એક હોટેલ પાસે આર્મીના યુનિફોર્મમાં ઉભેલા એક યુવાનની પોલીસે ધરપકડ કરીને પૂછપરછ કરતા જાણવા મળ્યું છે કે આ શખ્સ નકલી આઈડીના આધારે છેતરપિંડીના ધંધામાં વ્યસ્ત હતો. આ શખ્સનું નામ કમલેશ પ્રભારામ રેબારી છે અને તે રાજસ્થાનના સિરોહી જિલ્લાનો વતની છે. તેની પાસેથી ડોગરા રેજિમેન્ટનું બોગસ આઈડી કાર્ડ મળી આવ્યું છે. સ્થાનિક પોલીસે તેની ધરપકડ કરી અને તેની વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે અને વધુ કાર્યવાહી તથા પૂછપરછ હાથ ધરી છે. હવે ફરી લઈશું નાનકડો વિરામ બાદ જોશું ચૂંટણી સંબંધે વાહન ચેકિંગ અને ખંભાળિયામાં વ્યાજખોરી અંગે લોક દરબાર સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. સૌરાષ્ટ્રનો સૌથી મોટો ફર્નિચરનો વિશાળ ડિસ્પ્લે ધરાવતો શોરૂમ મોડર્ન ફર્નિચર વર્લ્ડ 50,000 સ્ક્વેર ફીટમાં પથરાયેલા જૂનાગઢ અને રાજકોટના બંને શોરૂમમાં જોવા મળશે સોફા સેટ, રિક્લાઇનર સોફા, સેન્ટર ટેબલ, ડાઇનિંગ ટેબલ, બેડ પલંગ, ડ્રેસિંગ ટેબલ, કબાટ, ટીવી સ્ટેન્ડ, ઝૂલા, મંદિર સહિતની ફર્નિચર આઇટમોનો એક જુઓ અને એક ભૂલો તેવો વિશાળ ડિસ્પ્લે. ઓફિસની ફર્નિચર આઇટમોમાં ઓફિસ ટેબલ, બોસ ચેર, વિઝિટર ચેર, લાઉન્જ ચેરનો ભવ્યથી અતિ ભવ્ય ડિસ્પ્લે જોઈને આપ જ કહેશો કે આને કહેવાય ફર્નિચરનો ભવ્ય શોરૂમ. કેફે ટેબલ ચેર, આઉટડોર સિટિંગ અને રેસ્ટોરન્ટ ટેબલ તથા ચેરની વિશાળ રેન્જ. 30 વર્ષનો ફર્નિચર પ્રોડક્શનનો અનુભવ હોવાથી અહીં ગ્રાહકોને ટ્રેન્ડિંગ ડિઝાઇન સાથે મજબૂત અને ટકાઉ ફર્નિચર તો મળી જ રહેશે, સાથે બજાર કિંમત કરતાં પણ સસ્તા ભાવે ફર્નિચર ખરીદવાનો આનંદ પણ મળી રહેશે. તેની અમો ગેરંટી આપીએ છીએ. અહીં તમને મળશે સ્લીપવેલ મેટ્રેસની અને ગોદરેજના લોકરની વિશાળ રેન્જ. તમને ગમતી ફર્નિચરની ડિઝાઇન અહીં તમારી પસંદ મુજબ કસ્ટમાઇઝ કરી આપવામાં આવશે. અમારા નજીકના શોરૂમમાં પધારવા સૌરાષ્ટ્રવાસીઓને નિમંત્રણ છે. મોડર્ન ફર્નિચર વર્લ્ડ, વાડલા ફાટક, વંથલી હાઈવે, જૂનાગઢ. મોબાઈલ 81 282 32 032, ગોંડલ હાઈવે, તુલિપ પાર્ટી પ્લોટની સામે, રાજકોટ. મોબાઈલ 72 111 32 032. શું તમને પણ લાગે છે કે જમાનો બહુ આગળ વધી ગયો છે અને ભણતર બહુ મોંઘું થઈ ગયું છે? તો એ વિચાર હવે બદલી નાખો. જામનગરના વાલીઓ, હવે તમારા બાળકના ઉજ્જવળ ભવિષ્ય વચ્ચે ફીનું ટેન્શન નહીં આવે, કારણ કે છેલ્લા 37 વર્ષોના અતૂટ વિશ્વાસ સાથે બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સ લાવ્યું છે એક ઐતિહાસિક ઓફર. હવે એડમિશન ફી માત્ર ₹1, માસિક ફી ફક્ત માત્ર ₹999 અને સ્કૂલ યુનિફોર્મ તો તદ્દન ફ્રી. પણ ફી ઓછી છે તો શિક્ષણ કેવું હશે? અહીં સસ્તું શિક્ષણ નથી, પણ શ્રેષ્ઠ શિક્ષણ છે, જ્યાં શિસ્ત છે, સંસ્કાર છે અને બાળકને ઘડતરનું શ્રેષ્ઠ વાતાવરણ છે. ગુજરાતી હોય કે ઇંગ્લિશ મીડિયમ, નર્સરીથી ધોરણ 12 સુધી તમારા દીકરા દીકરી માટે આનાથી સારી તક બીજી કોઈ નહીં હોય. તો હવે રાહ કોની જુઓ છો? 2026 માટે એડમિશન ઓપન છે. તમારા બાળકના સપનાને આપો એક નવી ઉડાન. ચેરમેન શ્રી અશોકભાઈ ભટ્ટ, મેનેજિંગ ટ્રસ્ટી શૈલેષભાઈ પટેલ, ડિરેક્ટર ઓફ એજ્યુકેશન ઉષ્મિતાબેન પટેલ અને ટ્રસ્ટી સુનિલભાઈ પટેલ. આપકી ચોઇસ, આપકી પહેચાન હોતી હૈ. એડમિશન માટે આજે જ સંપર્ક કરો. બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ, લિમડા લાઇન, જામનગર. બ્રિલિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ, લાલપુર રોડ, જામનગર. દિલ કી સુનો, બ્રિલિયન્ટ સ્કૂલ ही चुनो. દરેક શહેરને એક એવો પ્રોજેક્ટ મળે છે જે માત્ર ઇમારત નહીં પણ ઓળખ બની જાય છે. સરદાર બિગ ઇન્ડસ્ટ્રીયલ હબ, ખોડલ ગ્રીન્સ, યુનિટી બ્રાસ વર્લ્ડ, આ બધાના સર્જક વિઝનરી ડેવલપર ગાગિયા સન્સ પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર ભાવેશભાઈ ગાગિયા એટલે કે બાદશાહભાઈ લઈને આવ્યા છે જામનગર માટે એક નવો અધ્યાય, એક આધુનિક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ જી કોમર્સ.
જામનગરના ઇમર્જિંગ કોમર્શિયલ એરિયા ફેઝ 2 અને 3 થી તદ્દન નજીક હરિયા કોલેજ સામે ઇન્દિરા માર્ગ જામનગર નવા યુગના વ્યવસાય માટેનું પરફેક્ટ એડ્રેસ. જી કોમર્સ આપે છે અત્યાધુનિક ડિઝાઇનવાળી શોપ્સ, કોર્પોરેટ લેવલની સ્પેશિયલ ઓફિસીસ, 4 હાઈ સ્પીડ એલિવેટર અને પર્સનલ ઓપન ટેરેસ સાથેનો પ્રાઇવેટ સ્પેસ. એક એવી જગ્યા જ્યાં વ્યવસાય પણ ગર્વ અનુભવે. પ્રાઇડ ઓફ ગુજરાત એવોર્ડ સેરેમનીમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રિયલ એસ્ટેટ ડેવલપર ઓફ ધ ઈયર એવોર્ડથી સન્માનિત ભાવેશભાઈ ગાગિયા સમગ્ર હાલારમાં રિયલ એસ્ટેટની દુનિયામાં વિશ્વાસ, ગુણવત્તા અને વિઝનની જીવંત ઓળખ બની ચૂક્યા છે. કારણ કે પ્રતિષ્ઠા કાગળ પર નહીં, કામમાં લખાય છે. ટાઈમ ઓછો છે, શબ્દો પણ ઓછા છે, કારણ કે આ પ્રોજેક્ટ વિશે બધું કહેવું એ શક્ય નથી. તે જોવો જ પડશે, અનુભવવો જ પડશે. તમારા વ્યવસાયને નવી ઊંચાઈ આપવા તૈયાર રહો. વિઝિટ જી કોમર્સ, હરિયા કોલેજ સામે, ઇન્દિરા માર્ગ, જામનગર. મોબાઈલ 9898598191. Book your space today. The future belongs to the visionary. A landmark by Gagia Sons Private Limited. જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 BHK લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ, એ પણ 80% લોનની સુવિધા સાથે. તો ચાલો વાત કરીએ ઓર્ચિડ ગ્રાન્ડના વિશેષતાઓ અને સુવિધાઓની. રેરા અપ્રૂવ્ડ, ક્લબ હાઉસ, જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, મલ્ટીપર્પઝ હોલ, વોકિંગ ટ્રેક, senior citizen area, gazebo, EV charging point, personal allocated parking, 2 lift, CCTV camera, power backup for common area, underground and overhead tank, RCC frame structure, fire safety જેવી બીજી ઘણી બધી સુવિધાઓ. તો આપ રાશિની જોઈ રહ્યા છો. અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો. અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ નિયર ઇન્કમ ટેક્સ ઓફિસ, beside ત્રિમંદિર, લાલવાડી મેઇન રોડ, જામનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થઈ હોય શહેરના સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના જુદા જુદા વિસ્તારોમાં ગઈકાલે મંગળવારે રાત્રે સ્થાનિક પોલીસ દ્વારા કોમ્બિંગ યોજાયું હતું. પોલીસ ઇન્સ્પેક્ટર VM ડોડિયાના નેતૃત્વ હેઠળ 5 આટડી, ઘાંચીની ખડકી, ખોજાનાકા, સુમરાચાલી તથા દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં ઓસવાળ હોસ્પિટલ નજીકના વિસ્તારોમાં વિવિધ વાહન ચાલકોને રોકવામાં આવ્યા હતા અને વાહનોના કાગળો તપાસવામાં આવ્યા હતા. 1 ડઝનથી વધુ વાહનો ડિટેન કરવામાં આવ્યા હતા અને કેટલાક લોકો પાસેથી હાજર દંડ વસૂલવામાં આવ્યો હતો. આ ઉપરાંત જાહેર સ્થળોએ વાહનો પાર્ક કરીને બેસતા લોકોને પૂછપરછ પણ કરવામાં આવી હતી. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વ્યાજના જે ધંધાર્થીઓ દ્વારા વ્યાજે નાણાં લેનારાઓ પર ત્રાસ ગુજારવામાં આવતો હોય તેવા કિસ્સાઓમાં વ્યાજના ધંધાર્થીઓ પર ધોંસ બોલાવવા માટે SP જયરાજસિંહ વાળાના નેતૃત્વમાં લોક દરબાર યોજાયો હતો. દ્વારકા જિલ્લાના મુખ્ય મથકે ખંભાળિયા ખાતે આવેલા પોલીસ ભવનમાં આ લોક દરબારનું આયોજન થયું હતું, જેમાં વ્યાજે નાણાં લેનારા પરિવારોએ પોતાના પર વ્યાજના ધંધાર્થીઓ દ્વારા કેવા પ્રકારનો ત્રાસ ગુજારવામાં આવે છે અને કેવી રીતે મિલકતો પચાવી પાડવામાં આવે છે વગેરે બાબતોની રજૂઆત કરી હતી. આ રજૂઆતોના અનુસંધાને લગત પોલીસ મથકોને આ બાબતે ઘટતી કાર્યવાહી કરવા માટેની સૂચનાઓ આપવામાં આવી છે. આ લોક દરબાર અંગે ખંભાળિયા DYSP મિત રુદલાલે આપેલી વિગતો પ્રસ્તુત છે. દેવભૂમિ દ્વારકાના મહેરબાન SP સર ની અધ્યક્ષતામાં SP કચેરી ખાતે ગેરકાયદેસર જે વ્યાજખોરો છે તેના અગેન્સ્ટ જે કડક ઝુંબેશ છે તે કરવા માટે અરજદારોને બોલાવીને એક લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં SP સરના અધ્યક્ષ સ્થાનેથી આ લોક દરબારમાં 20થી પણ વધુ અરજદારો હાજર રહ્યા હતા. રૂબરૂ સાંભળીને તેમને લગત પોલીસ સ્ટેશનમાં જવા માટે સમજ કરી અને ત્યાં આગળની કાર્યવાહી કરવા માટે
મહેરબાન એસપી સર દ્વારા આદેશ આપવામાં આવ્યો હતો. એસપી સરના માધ્યમથી અમોની અપીલ છે કે ગેરકાયદેસર વ્યાજ વટાવ કરતા કોઈ પણ ઈસમો વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે અરજદાર કોઈ પણ સમયે લગત પોલીસ સ્ટેશન અથવા તો એસડીપીઓ કચેરી અથવા તો માનનીય એસપી સરની કચેરી આવી શકે છે અને જે તે ગેરકાયદેસર નાણાકીય વ્યવહાર કરે છે તેના વિરુદ્ધ સખતમાં સખત કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી પસાર થતા દ્વારકા પોરબંદર નેશનલ હાઈવે પર એક કારને અકસ્માત નડ્યો છે. કલ્યાણપુર તાલુકાના લાંબા ગામ નજીકથી પસાર થતી એક કારના ચાલકે વાહન પરનો કાબુ ગુમાવતા આ કાર હાઈવે પર પલટી મારી ગઈ હતી. આ કારમાં કુલ 5 મહિલાઓ અને પુરુષો મુસાફરી કરી રહ્યા હતા, જે પૈકી એક પુરુષ અને એક મહિલાને ગંભીર ઇજાઓ પહોંચી છે. આ ઇજાગ્રસ્તોને સારવાર માટે પોરબંદરની ભાવસિંહજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. એવું જાણવા મળે છે કે કારમાં બેઠેલો પરિવાર સુરતનો હતો અને દ્વારકા તરફ જઈ રહ્યો હતો. તે દરમિયાન લાંબા નજીક આ અકસ્માત સર્જાયો હતો. કલ્યાણપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને અકસ્માત અંગે તપાસ શરૂ કરી છે. રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાય ફરી એક વખત આજે જામનગરની મુલાકાતે આવ્યા હતા. જામનગરમાં લાલ બંગલા સંકુલ ખાતે આવેલી ડીવાયએસપી કચેરીએ તેઓ ઇન્સ્પેક્શન માટે આવી પહોંચ્યા ત્યારે એસપી રવિમોહન સૈનીએ તેમનું પુષ્પગુચ્છ બુકે આપી સ્વાગત કર્યું હતું. આ તકે પોલીસ વિભાગની પરંપરા મુજબ ડીવાયએસપી કચેરીના મેદાનમાં ગાર્ડ ઓફ ઓનર દ્વારા રેન્જ આઈજીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સિટી ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. રેન્જ આઈજી નિર્લિપ્ત રાય ડીવાયએસપી કચેરીમાં ઇન્સ્પેક્શન માટે આવ્યા હોવાનું પોલીસ વિભાગે જાહેર કર્યું છે. જામનગરના દિગ્વિજય પ્લોટ શેરી નંબર 45માં રહેતા હિતેશ મોહનભાઈ પરમારે 2012ની સાલમાં પટેલ કોલોની શેરી નંબર 8માં રહેતા નિલેશ દીક્ષિત નામની વ્યક્તિ પાસેથી રૂપિયા 1 લાખની રકમ 10% વ્યાજે લીધી હતી. તે દરમિયાન હિતેશ પરમારે એવું જાહેર કર્યું છે કે તેણે વ્યાજ પેટે આ વ્યક્તિને રૂપિયા 10 લાખની રકમ ચૂકવી દીધી છે. આ સમયગાળા દરમિયાન નિલેશ દીક્ષિતે વ્યાજે નાણાં લેનાર હિતેશ પરમાર પાસેથી એટીએમ કાર્ડ, પાસબુક, ચેકબુક અને 3 કોરા ચેક સહી કરાવીને લઈ લીધા હતા. દર મહિને હિતેશ પરમારના પગાર એકાઉન્ટમાંથી નિલેશ દીક્ષિત દ્વારા નાણાં ઉપાડવામાં આવતા હતા અને પોતાના ખાતામાં ટ્રાન્સફર કરાવવામાં આવતા હતા. આ અંગે હિતેશ પરમારને જાણ થતાં તેણે પોતાનું સેલરી એકાઉન્ટ બંધ કરાવી દીધું હતું. ત્યારબાદ નિલેશ દીક્ષિતે 3 કોરા ચેક પૈકી એક ચેકમાં રૂપિયા 7 લાખની રકમ ભરીને આ ચેક બેંકમાં રજૂ કર્યો હતો. તે પરત ફર્યો છે અને આ મામલે કોર્ટ કેસ પણ થયો છે. તે દરમિયાન નિલેશ દીક્ષિતે રૂપિયા 7 લાખ ન આપે તો બીજો ચેક વટાવવાની હિતેશ પરમારને ધમકી આપી છે. એ મતલબની પોલીસ ફરિયાદ હિતેશ પરમાર દ્વારા દાખલ કરવામાં આવી છે. જીટીપીએલ જામનગર ન્યૂઝના પ્રાયોજક હતા આયુષ્યમાન કાર્ડ અને મા કાર્ડ હેઠળ યુરો સર્જરી, લેપ્રોસ્કોપી સર્જરી, ઓર્થોપેડિક, બાળકોની સારવાર અને ગાયનેકમાં નોર્મલ અને સિઝેરિયન ડિલિવરી સહિતની સારવાર અને ઓપરેશન સંપૂર્ણ ફ્રી આપતી હાલારની સૌથી મોટી ઓસવાડ આયુષ હોસ્પિટલ. યાદોને શાહી બનાવે એવું જામનગરમાં એક જ સ્થાન, ન્યૂ લાઈફ રિસોર્ટ. લગ્ન, એન્ગેજમેન્ટ, બર્થડે પાર્ટી, બેબી શાવર અથવા પ્રોફેશનલ બિઝનેસ મીટિંગ, દરેક ઇવેન્ટ માટે આ એક જ વન સ્ટોપ ડેસ્ટિનેશન. સૌરાષ્ટ્રનો સૌથી વિશાળ ડિસ્પ્લે ધરાવતો ફર્નિચરનો શોરૂમ મોડર્ન ફર્નિચર વર્લ્ડ. જૂનાગઢ અને રાજકોટમાં બજાર કિંમત કરતાં સસ્તા ભાવે ફર્નિચર ખરીદવાનો આનંદ મળી રહેશે તેની અમો ગેરંટી આપીએ છીએ. साइंस सम्राट और कॉमर्स किंग ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स अब आ रहे हैं दूसरी ब्रांच लेकर. ब्रिलियंट इंटरनेशनल स्कूल, लालपुर रोड, जामनगर. જામનગર માટે એક નવો અધ્યાય, એક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ જી કોમર્સ, નવા યુગ માટેનું પરફેક્ટ એડ્રેસ. જામનગરના લાલવાડીમાં 3 અને 4 BHK નો ભવ્ય પ્રોજેક્ટ, ઓર્ચિડ ગ્રાન્ડ, નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. ઈરાન અને અમેરિકા વચ્ચે 15 દિવસનો યુદ્ધ વિરામ જાહેર થતાં દુનિયાએ હાશકારો અનુભવ્યો. ઈરાન અમેરિકા યુદ્ધ વિરામના પગલે 2946 પોઈન્ટ ઉંચકાતો ભારતીય શેરબજારનો સેન્સેક્સ. રિઝર્વ બેંક દ્વારા યથાવત રખાતા વ્યાજદર, લોન સસ્તી થવાની આશાઓ પર પાણી. કલ્યાણપુરના લાંબામાં પૈસાની લેતી દેતી મામલે તળાવમાં ડૂબાડીને મિત્રની હત્યા નિપજાવતો મિત્ર. કોર્પોરેશનની ચૂંટણી આડે માત્ર 17 દિવસ હોવા છતાં જામનગરમાં જોવા મળતું નીરસ વાતાવરણ. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.